નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટોપિક લઈને આવી રહ્યો છું। તે ટોપિક છે ધોરણ 10 ગુજરાતી। તેમાં મિત્રો જો વાત કરીએ તો કવિ પરિચય તેમજ લેખક પરિચય, સાહિત્ય પ્રકાર, કાવ્ય તથા પાઠનું મહત્વ, કાવ્ય તથા પાઠ શામાંથી લેવામાં આવેલ છે, તેમજ સંપૂર્ણ વ્યાકરણ વિભાગ પણ લેવામાં આવેલો છે। તો મિત્રો, આ મારો ટોપિક તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને ટાટ પરીક્ષા માટે ખૂબ જ આ વિડીયો ઉપયોગી બની શકે। તો મિત્રો, ફટાફટ લિંકને સેન્ડ કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો મિત્રો, હવે આપણે જોઈશું ધોરણ 10 ગુજરાતી પ્રકરણ 1 વૈષ્ણવજન। કવિ નરસિંહ મહેતા, સમય ઈસવીસન 15મી સદી। સાહિત્ય પ્રકાર પદ અને શામાંથી લેવામાં આવેલ છે? તો આપણો જવાબ શું હોવો જોઈએ મિત્રો? નરસિંહ મહેતાના પદોમાંથી। વૈષ્ણવજન પદ શામાંથી લેવામાં આવેલ છે? તો નરસિંહ મહેતાના પદોમાંથી। તો મિત્રો ધ્યાન આપજો ખાસ। હવે આપણે કવિ વિશેની તેમજ આ પદ વિશેની બેઝિક માહિતી મેળવવાની છે। બેઝિક માહિતીના આધારે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નો આવતા હોય છે। નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો। મિત્રો ખાસ ધ્યાન આપજો, પ્રશ્ન બની શકે છે। નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો। તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી। મિત્રો, આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે। નરસિંહ મહેતાની કર્મભૂમિ જણાવો। 4 ઓપ્શન આપેલા હોય છે, ત્યારે આપણે સાચો જવાબ આપવાનો હોય છે। તો કર્મભૂમિ પૂછાય તો જૂનાગઢ। નરસિંહ મહેતાની કર્મભૂમિ પૂછાય તો જવાબ શું આવશે મિત્રો? જૂનાગઢ। તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી। નરસિંહ મહેતાના જીવન વિશે આધારભૂત કોઈ વિગતો મળતી નથી, એટલે કે એમના હજી સુધી કોઈ પુરાવા મળ્યા નથી। તેઓ આદિ કવિ તરીકે જાણીતા છે। નરસિંહ મહેતા કયા નામે જાણીતા છે? તો આદિ કવિ। આદિ કવિ તરીકે કયા કવિ જાણીતા છે? તો નરસિંહ મહેતા। તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે। નરસિંહ મહેતા ઉત્તમ ઉર્મી કવિ છે। મિત્રો, પ્રશ્ન ઘણીવાર બનતા હોય છે ઉર્મી કવિ વિશે, તો નરસિંહ મહેતા વિશે ખાસ યાદ રાખવાનું છે। ઉત્તમ ઉર્મી કવિ પૂછાય, ઉત્તમ ઉર્મી કવિ તો ને તો જ આપણે નરસિંહ મહેતા જવાબ લખવાનો રહેશે। ઉત્તમ ઉર્મી કવિ નરસિંહ મહેતા। તેમની શામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે। નરસિંહ મહેતાના ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ જણાવો। નરસિંહ મહેતાની ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ કઈ કઈ છે? તો મિત્રો, તેમના નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે। શામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધ એ નરસિંહ મહેતાના ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે। એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે।
નરસિંહ મહેતાના પદ કયા નામે જાણીતા છે? પ્રભાતિયા. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. નરસિંહ મહેતાની રચનાઓ કઈ કઈ છે? પ્રશ્ન બની શકે છે મિત્રો. નરસિંહ મહેતાની રચનાઓ જણાવો. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે નરસિંહ મહેતાની રચનાઓ છે. એમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. કોના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે? તો નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે. અથવા એવું પ્રશ્ન બની શકે મિત્રો કે નરસિંહ મહેતાના પદોમાં શાનું ભાષાબળ છે? તો ઉપનિષદ વાણીનું. તો મિત્રો આ જે ફકરો છે એ પણ આપણે જોઈ લઈએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આ જે પદ છે એનું શું મહત્ત્વ રહેલું છે. તેના આધારે પણ પરીક્ષામાં પ્રશ્નો બનતા હોય છે. તો મિત્રો ખાસ ધ્યાન આપજો. આપણે શરૂઆત કરીએ. ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. મિત્રો નરસિંહ મહેતાના જે આ પદો છે ઘણા સમયથી એટલે કે સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. અત્યારે પણ ગુજરાતના લોકો નરસિંહ મહેતાના પદો ગાઈ રહ્યા છે. વૈષ્ણવજન તો પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. મિત્રો પ્રશ્ન બની શકે છે, વૈષ્ણવજન પદ કોને અતિ પ્રિય હતું? તો આપણો જવાબ શું હોવો જોઈએ? ગાંધીજીને. વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. એક કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે. મિત્રો એવું નથી કે જે આ પદ છે વૈષ્ણવજન પદ ગુજરાતમાં જ જાણીતું છે એવું નથી. ભારતમાં પણ જાણીતું છે અને તેની જે ગણના છે વિશ્વ લેવલે પણ થયેલી છે. એટલે કે વિશ્વમાં પણ પ્રખ્યાત બન્યું હોય નરસિંહ મહેતાનું પદ તો કયું પદ છે મિત્રો? વૈષ્ણવજન પદ. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ એના લક્ષણો બતાવવામાં આવ્યા છે. મિત્રો વૈષ્ણવજન પદમાં વૈષ્ણવજન વ્યક્તિ કેવો હોવો જોઈએ, એના જે લક્ષણો છે કેવા પ્રકારના લક્ષણો હોવા જોઈએ એની સંપૂર્ણ રીતે ચર્ચા કરવામાં આવશે. તો મિત્રો ખાસ ધ્યાન આપજો કે જે બીજાનું દુઃખ જાણે, કોઈની પર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન રાખે. બીજાનું દુઃખ જાણે, બીજાને શું તકલીફ છે, તકલીફ હોય ત્યારે ઉપકાર કરે છે છતાં એ વ્યક્તિ એ કહેવાય છે કે સજ્જન માણસ મનમાં ક્યારે અભિમાન લાવતો નથી. બધાને માન આપે, કોઈની નિંદા ન કરે, મન વચન કર્મથી શુદ્ધ હોય, એનું જે મન પણ શુદ્ધ હોય, જે બોલે છે તે જ કરે છે અને કર્મો પણ સારા હોય, બધા તરફ સંભાવ રાખનાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય એમના દરેક પર સમાન ભાવ
દર્શાવતો હોય, પર સ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ, બીજી કોઈ સ્ત્રી હોય તો એને પણ માતાની સમાન ગણે, અસત્ય વચન ન બોલે, ક્યારે પણ મિત્રો જૂઠું ન બોલી શકે, બીજાના ધનને હાથ પણ ન ડાળે, મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, લોભ કપટ કામ ક્રોધ રહિત હોય તે ખરો સજ્જન છે. મિત્રો સરસ વાત કરી છે આ પદમાં નરસિંહ મહેતાએ કે સજ્જન માણસ કેવા પ્રકારનો હોવો જોઈએ, એના લક્ષણો પણ આપણને દર્શાવેલા જોવા મળી રહ્યા છે કે બીજાનું દુઃખ જાણે, એના પર ઉપકાર કરે, પણ મનમાં ક્યારેય અભિમાન લાવતો નથી, બધાને માન આપે છે, કોઈની નિંદા પણ કરતો નથી, મન વચન કર્મથી કેવો છે એ વ્યક્તિ શુદ્ધ હોય, એ જ ભગવાનનો સાચો માણસ કહી શકાય. પર સ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ, બીજી કોઈ સ્ત્રી હોય તેને પણ માતાની સમાન જોવે છે, અસત્ય વચન ન બોલે, ક્યારે પણ અસત્ય શબ્દ બોલે નહીં, જૂઠું બોલે નહીં, બીજાના ધનને હાથ પણ ન ડાળે, બીજાના ધનની લાલચ પણ ન રાખે, મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, લોભ કપટ કામ ક્રોધ રહિત હોય તે ખરો સજ્જન છે. એમના મનમાં ક્યારે લોભની ભાવના ન જાગે, કોઈના પ્રત્યે કપટ એટલે કે છેતરપિંડી એવું કાર્ય ન કરે અને ક્રોધ વગરનો હોય, તે જ નરસિંહ મહેતાના મંતવ્ય પ્રમાણે કહીએ તો એ જ વ્યક્તિ ખરો સજ્જન છે. એવા માણસના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય. નરસિંહ મહેતા કહે છે કે જો એવા વ્યક્તિના દર્શન કરીએ, એવા માણસના દર્શન કરીએ તો આપણી જે પાછળની જે પેઢી છે 71 એટલે કે 71 પેઢી પણ માલામાલ થઈ જાય છે. મિત્રો ખ્યાલ આવી ગયો છે, છતાં પણ આપણે એકવાર નજર કરી લઈએ જેથી કરીને પરીક્ષામાં કોઈ તકલીફ ઊભી ન થાય. તો ધ્યાન આપજો. પ્રકરણ નંબર એટલે કે પાઠ નંબર 1 વૈષ્ણવજન, કવિ નરસિંહ મહેતા, સમય છે 15મી સદી. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં, કર્મભૂમિ જૂનાગઢ. નરસિંહ મહેતાના જીવન વિશે આધારભૂત કોઈ વિગતો મળતી નથી. નરસિંહ મહેતા આદિકવિ તરીકે જાણીતા છે. ઉત્તમ ઉર્મી કવિ પૂછાય તો નરસિંહ મહેતા, ઉત્તમ ઉર્મી કવિ પૂછાય તો નરસિંહ મહેતા. નરસિંહ મહેતાના ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ તો શામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધ. શામળસાનો વિવાહ, હાર, હુંડી, મામેરું અને શ્રાદ્ધ એ નરસિંહ મહેતાની ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. નરસિંહ મહેતાના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. કોના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે? પ્રશ્ન બની શકે છે મિત્રો. તો નરસિંહ મહેતાના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે નરસિંહ મહેતાની રચનાઓ છે. નરસિંહ મહેતાના પદોમાં શાનું પાસાબળ છે? ઉપનિષદ વાણીનું. મિત્રો પ્રશ્ન બની શકે છે, ખાસ ધ્યાન આપજો કે નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું પાસાબળ છે. ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતની પ્રજાના હૈયે અને હોઠે વસેલા છે. વૈષ્ણવજન તો પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. એક કારણે ગુજરાત બહાર
ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે। આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો માણસ અથવા સજ્જન કહીએ છીએ એના લક્ષણો બતાવવામાં આવ્યા છે। જે બીજાનું દુઃખ જાણે, કોઈની પર ઉપકાર કરે છતાં મનમાં અભિમાન ન રાખે, બધાને માન આપે, કોઈની નિંદા ન કરે, મન વચન કર્મથી શુદ્ધ હોય, બધા તરફ સંભાવ રાખનાર હોય, પર સ્ત્રીને માતાની દ્રષ્ટિથી જુએ, અસત્ય વચન ન બોલે, બીજાના ધનને હાથ પણ ન અડાડે, મોહ માયા ત્યાગી દીધા હોય અને મનમાં વૈરાગ્ય ધારણ કર્યો હોય, લોભ કપટ કામ ક્રોધ રહિત હોય, તે ખરો સજ્જન છે। એવા માણસના દર્શનથી આપણી 71 પેઢી તરી જાય। તો મિત્રો હવે આપણે જઈએ આગળ। તો જોઈએ મિત્રો સમાનાર્થી શબ્દો એટલે કે શબ્દાર્થ। જન માણસ વ્યક્તિ, જન માણસ વ્યક્તિ। સકળ બધું સઘળું, સકળ બધું સઘળું। પીડ પીડા દુઃખ મુશ્કેલી, પીડ પીડા દુઃખ મુશ્કેલી। પરાયું બીજાનું પારકું, પરાયું બીજાનું પારકું। તૃષ્ણા લાલસા ઈચ્છા, તૃષ્ણા લાલસા ઈચ્છા। જનની જન્મ આપનારી માતા, જનની જન્મ આપનારી માતા। જનેતા જીહવા જીભ વાણી, જીહવા જીભ અહીંયા વાણી। તન શરીર દેહ, તન શરીર દેહ। વર્ણલોભી લોભ વિનાનું, વર્ણલોભી લોભ વિનાનું। મિત્રો ધ્યાન આપજો, ખાસ ફરીથી એકવાર નજર ફેરવી લઈએ। જન માણસ વ્યક્તિ, સકળ બધું સઘળું, પીડ પીડા દુઃખ મુશ્કેલી, પરાયું બીજાનું પારકું, તૃષ્ણા લાલસા ઈચ્છા, જનની જન્મ આપનારી માતા જનેતા, જીહવા જીભ અહીં વાણી, તન શરીર દેહ, વર્ણલોભી લોભ વિનાનો। મિત્રો ખ્યાલ આવી ગયો છે, તો જઈએ આપણે આગળ। તળપદા શબ્દો। આણે લાવે, આણે લાવે। વાચ વાણી, વાચ વાણી। કાછ કાછડી અહીં ચારિત્ર્ય, કાછ કાછડી અહીં ચારિત્ર્ય। ધન ધન્ય ભાગ્યશાળી, ધન ધન્ય ભાગ્યશાળી। નવ ના નહીં, નવ ના નહીં। ભણે કહે બોલે, ભણે કહે બોલે। ચાલે પકડે લે, ચાલે પકડે લે। કેની કોઈની, કેની કોઈની। તો મિત્રો ધ્યાન આપજો, ખાસ ફરીથી આપણે એકવાર તળપદા શબ્દો જોઈ લઈએ। આણે લાવે, વાચ વાણી। કાછ કાછડી અહીં ચારિત્ર્ય। ધન ધન્ય ભાગ્યશાળી। નવ ના નહીં। ભણે કહે બોલે, ચાલે પકડે લે। કેની કોઈની। તો જોઈએ મિત્રો હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દો। ઉપકાર અપકાર, ઉપકાર અપકાર। અસત્ય સત્ય। વર્ણલોભી લોભી, અભિમાન નિરાભિમાન। ઉપકાર અપકાર, અસત્ય સત્ય, વર્ણલોભી લોભી, અભિમાન નિરાભિમાન। ધ્યાન આપજો મિત્રો ખાસ। હવે આપણે જોઈએ રૂઢિપ્રયોગ। તો જોઈએ રૂઢિપ્રયોગ। તાળી લાગવી એક તાન થવું, તાળી લાગવી એક તાન થવું।
શબ્દ સમૂહ માટે એક શબ્દ લોભ વગરનું વર્ણલોભી, લોભ વગરનું વર્ણલોભી, સમાન દ્રષ્ટિ રાખનાર, સમદ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ રાખનાર, સમદ્રષ્ટિ। મિત્રો ખ્યાલ આવી ગયો છે અને મારો આ જે ટોપિક તમને યોગ્ય લાગ્યો હશે એવી મને આશા છે। તો મિત્રો આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બીજા મિત્રોને પણ ઉપયોગી બની શકે। અને હવે આપણે ફરીથી નવા ટોપિકની સાથે ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।